हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। આપણે સ્વાધ્યાય 5.1 ચાલે છે એમાં આપણે દાખલા નંબર 14 આવ્યા છીએ। સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 14 f of x is equal to 3 0 less or equal to x less or equal to 1 પછી 4 1 less than x less than 3 અને 5 3 less or equal to x less or equal to 10। મિત્રો આપણે આગળ દાખલો જે ભણ્યા ને દાખલા નંબર 7મો, દાખલા નંબર 7માના જેવો આ દાખલો છે, પણ આના પછી એક બે દાખલા બધા એવા છે, લગભગ 14 15 ને 16 ત્રણેય દાખલાઓ દાખલા નંબર 7 જેવા છે। જોઈએ આપણે પહેલા, જ્યારે આવા ત્રણ તમને ઇક્વેશન આપે, આવા ત્રણ સમીકરણ આપે, 7મા દાખલા મેં તમને કહ્યું હતું કે આ બે કિંમત સમાન હોય, આ પણ સમાન હોય, ક્રોસમાં મિત્રો સમાન જ હોય, તો આપણે એક રકમમાંથી બે રકમ બનાવી બે દાખલા આપણે ગણવાના છે। તો પહેલી રકમ બનાવી આપણે f of x equal to, મિત્રો આ 1 છે ને આ 1 છે ને, તો 1 વાળી કિંમત જ બનાવાય। તો 1 વાળી કિંમત આપણા f of x equal to 3, આપણે 0 લેવાના નહીં 10 લેવાના, એની કોઈ જરૂર નહીં, આપણે આ બેની જરૂર છે। તો અહીંયા છે x less or equal to 1 અને 4 તો 1 less than x, પણ આપણે x પાછળ નહીં લખવાનો, x આગળ, તો x is greater than 1। ફરીવાર મિત્રો 1 અને 1 વાળું જે સમીકરણ છે એ બેને ધ્યાનમાં લેવાનું, બીજું નહીં। અને ફરી આપણે બીજું લેવા સમીકરણ આ 3 વાળું, તો હવે આપણે બીજું આ દાખલો ગણવાનો છે, આમાં નામ fx is equal to 4, જ્યારે x is less than 3 હોય ત્યારે, અને equal to 5 જ્યારે 3 less or equal to x, આપણે 3 જ જોવાના, પણ x પાછળ જોવાના નહીં, તો x is greater than equal to 3, આવું સમીકરણ ધ્યાનમાં લેવાનું। મિત્રો આ દાખલાનો મતલબ એવો થાય, આ fx ની કિંમત 0 થી માંડીને 10, 0 થી માંડીને 10 ની અંદર સમાયેલી છે, 0 થી 10 આખી રકમનો અંતરાલ છે આ, પણ આપણે ચેક કરવાનું છે 1 આગળ, ચેક કરવાનું છે 3 આગળ। તો આપણે એક રકમમાંથી એક આગળની રકમ ને 3 આગળની રકમને આપણે જુદા પાડી દેવાના। પહેલા જે આપણે જુદા પાડી દીધા, હવે જો જરા આ રકમ બન્યા પછી આપણે જે આપણો જે નિયમ હતો તે કે અહીંયા 1 આવ્યા છે, તો c is less than 1 માટે, c equal to 1 માટે અને c is greater than 1 માટે। આ નિયમ નહીં બદલાય। એકવાર આપણે 1 માટે આખો દાખલો ગણીએ, ભૂસી નાખીએ, પછી 3 માટે આપણે 3 માટે બી આખો દાખલો આ પ્રમાણે ગણીએ અને ભૂસી નાખીએ, જે આવ્યો તો આપણો ફાઇનલ જવાબ। તો અમે તો પેલા લેસ ધેન 1 માટે સમીકરણ બનાવીએ, તો f of x is equal to, આ લેસ ધેન 1 નું સમીકરણ આપણું 3 થાય, આ લેસ ધેન 1 નું સમીકરણ 3 થાય અને ગ્રેટર ધેન 1 નું સમીકરણ 4 થાય। f of x બરાબર 4, કારણ કે ગ્રેટર ધેન જોવાનું, અહીંયા જે હોય તે બેઠું લખી દેવાનું। હવે પહેલા આપણે f of c લેવાના, તો 3 છે તો 3 ના 3 જ આવે, અહીંયા x હોય તો x ને બદલે c મુકાય। હવે આપણું લિમિટ, હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x આપણા 3 છે, x હોય તો c, પણ x તો છે ને મારે 3 ના 3, તો આ બે કિંમતો સમાન આવી ગઈ, માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c, માટે c is less than 1 કા તો x is less than 1 માટે સતત છે। તો લેસ ધેન નો દાખલો આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો। મિત્રો અહીંયા તમે આ બધું ના કરો, ડાયરેક્ટ લખી નાખો કે f of x બરાબર 3 એ અચળ સંખ્યા છે, અચળ વિધેય છે। અચળ વિધેય હોય તો સતત હોય, તો c less than 1 માટે સતત છે, લખી શકાય, એ પણ લખાય ને આ પણ લખાય। મેં તમને અગાઉના વિડીયોમાં x બરાબર -1 માટે એવું તમને મેં સમજાવ્યું હતું, તો એ પણ લખાય ને આ પણ લખાય। આમાં આપણે આગળ વાત કરીએ, તો આની આપણે વાત કરવા જઈએ તો c f of x બરાબર 4, તો f of c is equal to 4 જ, કારણ કે x તો છે નહીં। હવે આપણું લિમિટ,
તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, મિત્રો f of x આપણો 4 છે તો અહીંયા આપણે 4 જ મળે કારણ કે અહીંયા x તો છે નહીં, બે સમાન આવી ગયા તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c માટે x ઇઝ ગ્રેટર ધેન 1 માટે સતત છે. હવે આપણે આના માટે તો પહેલા વિધેયની કિંમત, તો વિધેયની કિંમત f of x ઇઝ ઇક્વલ ટુ ઇક્વલ વાળું જોવાનું, ઇક્વલ વાળું આ છે તો કિંમત આ લખાય 3 માટે f of 1, જ્યાં x દેખાય ત્યાં બધે 1 મૂકી દો પણ x તો છે ને માટે 3 ના 3. હવે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, પોઝિટિવમાં ગ્રેટર ધેન વાળું પદ આપણું 4 છે તો 4 ના 4, નેગેટિવમાં મિત્રો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ, 1 નેગેટિવ ની અંદર મિત્રો આપણું સમીકરણ 3 છે તો 3, તો અહીંયા આપણે 3 ના 3 કારણ કે x તો છે નહીં તો ત્રણેય જવાબો આપણા સમાન આવતા નથી, તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx માટે x ઇક્વલ ટુ 1 આગળ સતત નથી. તો મિત્રો આ દાખલો x લેસ ધેન 1 આગળ સતત છે, ઇક્વલ 1 આગળ સતત નથી અને ગ્રેટર ધેન 1 આગળ સતત છે. આપણે સંખ્યા રેખામાં જોઈએ અહીંયા તા 1 આ ભાગમાં સતત છે, અહીંયા સતત નથી અને અહીંયા સતત છે. રેડી? ચલો 1 માં બરાબર સમજ પડી ગઈ તો પૂછી નાખું છું. 1 એકવાર ધ્યાનથી જો, પહેલા મિત્રો શું કામ કરો, 3 સમીકરણ હોય ને તો પેલા 1 આગળ આખી રકમને અલગ કરી દો, 3 આગળ આખી રકમને અલગ કરો, જે આપણે કરી છે અહીંયા ફરી પાછી લખું છું રકમ. ચલો આપણે એકદમ ક્લિયર, આને પેલા પૂછી નાખું, તમે જોઈ લો. જો આપણે આને પૂછી નાખીએ 1 આગળ ને, હવે 3 આગળની રકમ લખીએ આપણે, આ લખી છે ફરી સમજાવું છું. જો 3 આગળ રકમ લખવા માટે આ, તો f of x is equal to 4, x is less than 3 અને equal to 5, 3 is less or equal to x, પણ આપણને સારી સમજ પડે માટે x આપણે આગળ મૂકવાનું, x is greater than equal to 3. આપણી રકમ તૈયાર થઈ ગઈ, આપણો દાખલો તૈયાર થઈ ગયો. હવે આપણે ગણીએ, અહીંયા 3 આપ્યા છે તો c is less than 3 માટે, c equal to 3 માટે અને c greater than 3 માટે. અહીંયા લેસ ધેન 3 ની આપણે વાત કરીએ તો લેસ ધેન 3 નું સમીકરણ આપણું 4 છે તો f of x is equal to 4. આ ગ્રેટર ધેન ની વાત કરો, ગ્રેટર ધેન સમીકરણ 5 છે તો f of x is equal to 5. હવે સતત ચેક કરવા માટે આપણે કહીએ તો f of c પહેલા લેવાનું, તો x દેખાય તે આપણે c મૂકો પણ x તો છે નહીં. હવે લિમિટ લઈ લઈએ આપણે, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ને બદલે આપણી પાસે 4 છે તો 4 જ લખાય કારણ કે અહીંયા x તો છે નહીં, માટે આપણને મળી ગયું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c આપણને મળી ગયા, માટે x is less than 3 માટે સતત છે. આવું મિત્રો આમાં જોઈ લઈએ, f of c is equal to 5. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c 5 બરાબર 5, બે સમાન મળી ગયા તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે x is greater than 3 માટે સતત છે. આમાં આપણે આગળ આવીએ તો પેલા વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ વાળું સમીકરણ જોવાનું, ઇક્વલ અહીંયા છે તો આનું સમીકરણ 5 થાય તો અહીંયા 5 મૂકી દેવાના, માટે f of 3 આગળ છે તો અહીંયા x ને બદલે 3 મૂકો પણ x તો છે જ નહીં, 5 ના 5. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3
positive of fx, limit of x tends to 3 negative of fx, limit of x tends to 3 positive. પોઝિટિવ માં આપણે આ ગ્રેટર ધેન નું સમીકરણ 5 મૂકી દેવાનું. અહીંયા x દેખાય ત્યાં 3 પણ x તો છે નહીં. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ, લેસ ધેન માં તો અહીંયા 4 આવશે. ત્રણેય કિંમતો સમાન નથી, તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ ઓફ fx. આ બંને કિંમતો સમાન ન આવી માટે x બરાબર 3 આગળ સતત નથી. આને મિત્રો સંખ્યા રેખામાં જોઈએ આપણે તો આ 3 કરતા નાના મિત્રો અહીંયા સતત છે, અહીંયા પણ સતત છે, પણ 3 આગળ સતત નથી. અહીંયા મિત્રો સતત નથી. એકવાર ધ્યાનથી જોઈ લો. અહીંથી તમને ખાલી જુદું પાડતા આવડી ગયું એટલે આખો દાખલો તમને આવડી ગયો. હવે તો આ પૂછી નાખું છું માટે આનો ફાઇનલ જવાબ લખીએ આપણે. જુઓ, ફાઇનલ જવાબ લખીએ આપણે. જો આપણે આ સંખ્યા રેખા આખી આ 1 વાળું છે, આ 3 વાળું છે, એમાં સ્ટાર્ટ થાય છે 0 થી. અહીંયા જો તમે 0 થી 10 ની વચ્ચે લેવાના છે. હવે આ ભાગમાં સતત છે, એક આગળ સતત નથી, એક થી આગળ આ બાજુ સતત છે, અને 3 ની આ બાજુ પણ સતત છે. 3 આગળ સતત નથી, આ બાજુ સતત છે. તો મિત્રો આપણે જવાબ લખવો હોય તો 0 થી 1, 1 માં સતત છે, x બરાબર 1 આગળ સતત નથી, 1 થી 3 માં સતત છે, x બરાબર 3 આગળ સતત નથી, અને 3 થી 10 માં સતત છે. ચલો મિત્રો, સમજવામાં કોઈ તકલીફ? હવે 0 ઇક્વલ છે માટે 0 વાળામાં મોટો કૌંસ, 10 ઇક્વલ છે 10 માં મોટો કૌંસ, ઇક્વલ ના હોય તો નાનો કૌંસ, સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ વગેરે. એકવાર ધ્યાનથી જોઈ લો. આને ફાઇનલ જવાબ કહેવાય, કારણ કે એક દાખલામાં આપણા 2 દાખલા 1 અને 3 બંને સમાયા હતા. તો 1 માટે બી આપણે બનાવી દીધું, 3 માટે પછી આખું મિક્સ કરી દેવાના પડે છે. આખું મિક્સ કરીને જેટલામાં સતત જેટલામાં સતત આપણે લખી નાખવાનું. આ રીતે એકદમ પરફેક્ટ લાગે જવાબ આપણો. ધ્યાનથી બરાબર જોઈ લો. રેડી? દાખલા નંબર 15 લઈએ. પંદરમો દાખલો છે આપણો f of x 2x x is less than 0 0 less or equal to x less or equal to 1 4x x is greater than 1. જો મિત્રો આમાં દાખલો ગણે તેવો સેમ દાખલો છે. આ 0 કિંમતો પણ છે, 1 કિંમત પણ છે. આપણે આમાં આપણે એકમાંથી 2 દાખલા બનાવવા પડશે. તો f of x બરાબર પહેલા x less than 0 માટે 2x, આ 0 માટે 0 0 less or equal to x પણ આપણે સરળ સમજ પડે માટે x is greater than 0. પછી આમાંથી બીજો દાખલો બનાવવો પડશે આપણે 1 વાળો. f of x બરાબર 0 ત્યારે x is less or equal to 1 અને 4x x is greater than 1. આ પ્રમાણે 1 નો દાખલો આપણે અલગ હમણાં ગણીએ છીએ, 0 નો દાખલો પણ અલગ ગણવો પડશે. આની આગળ 14 માં દાખલામાં કર્યું આપણે એ પ્રમાણે. આવી 3 રકમો આવે ત્યાં સમજણ પડે. જો 7મો દાખલો બી એવો હતો, 14મો એવો, 15મો બી આવો ને 16મો પણ આવો છે. 3 રકમો ક્રોસની 2 કિંમતો સમાન હોય તેનું સમીકરણ અલગ બનાવી દો, ક્રોસની 2 કિંમતો સમાન હોય એનું સમીકરણ અલગ બનાવી દો. તો આમાં મૂકું છું. હવે ગણતરી કરી દો. અહીંયા 0 આપ્યા છે તો c is less than 0 માટે, c equal to 0 માટે અને c greater than 0 માટે આખું સમીકરણ બનાવી.
ચલો લેસ ધેન 0 માટે લેસ ધેન જો સમીકરણ 2x છે, ગ્રેટર ધેન માટેનું સમીકરણ 0 છે, ગ્રેટર ધેન નું સમીકરણ આપણું 0 છે, લેસ ધેન નું સમીકરણ આ છે. ચલો હવે આપણે સતત સાબિત કરવા માટે પહેલા f of c, x ને બદલે c મૂકે f of c એટલે 2c. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c, f of x ને બદલે 2x, x ને બદલે આપણે c મૂકીએ તો મિત્રો 2c, બંને સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c આપણને મળી ગયા. તો x ઇઝ લેસ ધેન 0 માટે સતત છે. પહેલો પોઈન્ટ આપણો ક્લિયર. આમાં આપણે આગળ આવીએ તો પેલા f of c એ તો 0 છે એટલે 0 જ આવશે. હવે આપણે લિમિટ લઈ લઈએ. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x એટલે આપણો 0 છે તો આપણને 0 મળશે. બંને કિંમતો સમાન આવી ગઈ માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c માટે c અથવા તો x ઇઝ ગ્રેટર ધેન 0 માટે સતત છે. તો લેસ ધેન ગ્રેટર ધેન નું કામ આપણું પૂરું થઈ ગયું 0 આગળ. હવે આપણે આની માટે વાત કરીએ તો વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ વાળું જોઈ લેવાનું. ઇક્વલ વાળું આ છે તેનું સમીકરણ 0 છે, ઇક્વલ વાળું આ છે સમીકરણ આ છે. હવે આપણે 0 આગળ લેવાનું તો f of 0, x દેખાતા 0 પણ 0 છે આપણી પાસે. આ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ 0, 0 આગળ 0 જ આવશે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ, નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ છે આપણી પાસે 2x, x ને બદલે 0 મૂકી દેવાના આપણને 0 મળશે. ત્રણેય કિંમતો સમાન આવી ગઈ માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ fx, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ fx માટે x બરાબર 0 આગળ સતત છે. ત્રણેય કિંમત સમાન છે માટે સતત છે. તો મિત્રો આપણે સંખ્યા રેખામાં સમજીએ આને. આ 0 આગળ છે તો 0 આપણે લખી નાખવાના. આ બાદના ભાગમાં સતત છે, 0 આગળ બી આપણી પાસે સતત આવ્યું અને આ ભાગમાં પણ આપણી પાસે સતત છે. એટલે એકવાર 0 નું બરાબર ધ્યાનથી જોઈ લો, પછી આપણે 1 નું ગણીએ. એકવાર 0 નું વ્યવસ્થિત સમજી લો. આ સમજાય તો સમજાય તો ચિંતા નહીં કરવા. બીજી વાર ચલો 0 નું ક્લિયર. હવે આપણે 1 વાળું આવું છે ને આખું જો ફરીથી શીખવાનું સમીકરણ 1 વાળું. તમારી 1 નું સમીકરણ બનાવી દઈએ આપણે. 1 અહીંયા છે તો આ સમીકરણ લખાય 0 x is lesser equal to 1, 4x, x is greater than 1. બંનેમાં x આગળ છે ચેન્જ કરવાનો કોઈ સવાલ નથી. x પાછળ હોય તો જ તમારે ચેન્જ કરવાનું, સમજણ પડે માટે એટલા માટે. ચલો હવે આપણે આ 1 આપ્યું છે તો c is less than 1 માટે, c equal to 1 માટે, c greater than 1 માટે. આપણે આની જો વાત કરીએ પહેલા તો c less than 1 માં મિત્રો સમીકરણ બનાવીએ તો f of x લેસ ધેન માં મિત્રો સમીકરણ આપણું 0 આવે. આ લેસ ધેન નું સમીકરણ લખાય. ગ્રેટર ધેન માં 4x આવે. આ ગ્રેટર ધેન નું સમીકરણ લખાય. હવે f of c, x ને બદલે c ઉપર પણ 0 છે. લક્ષ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x એટલે 0 એ 0 જ આવશે. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c. આ બે જવાબો સમાન આવી ગયા માટે x ઇઝ લેસ ધેન 1 માટે સતત છે. આમાં આપણે જોઈએ f of c તો 4c આવશે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c 4x, x ને બદલે c મૂકો એટલે 4c
બંને જવાબો સમાન આવી ગયા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c માટે x ઇઝ ગ્રેટર ધેન 1 માટે સતત છે. ચલો આમાં સમજ પડી ગઈ બધાને. હવે આપણે આની વાત કરીએ તો પહેલા આવશે વિધેયની કિંમત. વિધેયની કિંમત f of x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સમીકરણ છે આમાં જોવાનું વિધેયની કિંમત લે 0 તો f of 1 આગળ 0 જ આવશે. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ fx. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ માં ગ્રેટર ધેન નું સમીકરણ લખાય. ગ્રેટર ધેન નું સમીકરણ 4x છે તો 4 કૌંસમાં 0 એટલે 0 આવશે. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ નું સમીકરણ નેગેટિવ માં મિત્રો 0 છે આપણી પાસે તો 0 આવશે. ત્રણેય કિંમતો મિત્રો સમાન આવી ગઈ. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx ઇઝ ઇક્વલ ટુ fx માટે x બરાબર 1 આગળ સતત છે. આને આપણે સંખ્યા રેખામાં સમજીએ તો આ 1 કરતા નાના ભાગમાં સતત છે, 1 કરતા મોટા ભાગમાં પણ સતત છે અને આપણા આ ભાગમાં પણ સતત છે. તો મિત્રો તમે જોઈ લો આ ભાગમાં સતત, અહીંયા સતત બધું સતત છે. તો આપણો અંતરાલ 0 થી 1 ની તમામ કિંમતો માટે આ વિધેય સતત છે. અંતરાલ કેવો લખાય? 0 આગળ મિત્રો નાનો કૌંસ છે આ જરાક અને 1 આગળ મિત્રો અહીંયા છે પાછો અને 0 આગળ આ પણ છે. તો અહીંયા તમારે 0 થી 1 આમ લખાય કારણ કે 0 આગળ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આગળ અહીંયા લીટી છે, 1 આગળ પણ લીટી છે, આ મતલબ ઇક્વલ નિશાન છે. તો 0 થી 1 માં આ વિધેય સતત છે. આવી ન સમજણ પડે તો તમે આ ભાષામાં લખી શકો. x લેસ ધેન 0 માટે સતત છે, x ઇક્વલ ટુ 0 માટે સતત છે, x ગ્રેટર ધેન 0 માટે સતત છે, x લેસ ધેન 1 માટે સતત, x ઇક્વલ ટુ 1 માટે સતત અને x ગ્રેટર આમ બી લખી શકાય અને આમ ના લખો તો આમ લખવાનું ભાઈ 0 થી 1 માટે સતત છે. એક ધ્યાનથી બરાબર જોઈ લો. આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ.